એવો એક અખ્તર ડાયો ઉભો થયો છે પાછો. ઓલા કૃતજ્ઞ હોય ને, સ્વામિનારાયણના નામે તમે મોટા થાઓ, તમારી કાંક ઓળખાણ થાય, તમારા ગુરુજનોએ તમારી પાસે લાખો રૂપિયા ખર્ચા કરીને ભણાવ્યા હોય, તમને કાંક કાબિલ બનાવ્યા હોય, અને તમે પહેલા ગુરુનો પગ કાઢી નાખો, પછી સ્વામિનારાયણમાંથી દુનિયાભરનું કમાઈ લીધા પછી અડધું સ્વામિનારાયણનું રાખો, અડધું બીજાનું રાખો. એટલે ભાઈ બધું જ કાઢી નાખવું છે તો આખો સ્વામિનારાયણ કાઢી નાખો ને, તો તમારી કેટલી કિંમત છે ચોકમાં ખબર પડી જાય. હવે આ તો કેવું પાછું, સ્વામિનારાયણમાં રહીને સ્વામિનારાયણનો તિલક ચાંદો બદલવાનો, એની કંઠી બદલવાની, એની આરતી બદલવાની, એનું અષ્ટક બદલવાનું, એનું અષ્ટમ પષ્ટમ બદલવાનું, અને કહેવાનું સ્વામિનારાયણ. ઘોર પાખંડ છે. શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી ઉત્સવ ચાલે, એમાં શિક્ષાપત્રીની આજ્ઞાથી વિપરીત વર્તવાનું અને શિક્ષાપત્રીની જ કથા કરવાની. આને કહેવાય અસલ કળિયુગ. અને છતાં લોકો સાંભળે, સમજ્યા, અને છતાં લોકો અનુયાયી બને, ફોલોવર બને. આજકાલ તો એવું થઈ ગયું છે, મારા 1 લાખ ફોલો, એટલે તારા ફોલોવરની જરૂર નથી, સ્વામિનારાયણના ફોલોવર બનાવો ભાઈ. હવે હું બધાને યુટ્યુબમાં બધાને સ્ટારડમ આવી ગયું છે. હવે આપણે છીએ સાધુ, આપણે માથું મુંડાવ્યું છે, આપણે શિખાસૂત્ર રાખીએ છીએ, ઘર સંસારનો ત્યાગ કર્યો છે, કરોડ રૂપિયા દેતા માનો મળી, માનો ત્યાગ કરીને આપણે આવ્યા છીએ, અને અહીંયા આપણે સ્ટાર બનવાની કોશિશ કરીએ છીએ. તો આ સમજવાની જરૂરત છે. અને આમાં અડધો વાંક એમનો નહીં, અડધો વાંક તમારો છે પાછો. એટલે ડાપણિયા જેમ ઉપડી જાય ને, આ ગુરુ 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 ગુરુ, હાલો 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 હાલો, એટલે ઘેટા ન બનો ભાઈ. સ્વામિનારાયણ હરિભગત શૂરવીર હોય, સંપ્રદાયની જે મૂળ રીત અને પરંપરા પ્રમાણે વાત હોય ને, એમાં સુર પુરાવવો. બાકી તો પ્રેમથી બહુ બોલી ન શકતા હોય, 2 હાથ જોડીને ઉભા થઈને વયા જાવ ને, કોણ કોણ તમે ગોળી મારે.